સાળંગપુરની શેરીઓ મારા સરનામા. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી ગયા છે 5:15. આરતીનો ટાઈમ છે 5:30 વાગ્યાનો. ઉઠી કારવીને હવે દર્શન કરવા જાય છે, આરતીનો લાભ લેવા. પછી આખું જે પ્રમાણે આપણે જોવાનું બાકી છે એ આપણે જોવામાં એક્સપ્લોર કરશું. બરાબર, ત્યાં સુધી વિડીયો ચાલુ રાખજો, કેમ કે ધીરે ધીરે અંજવાળું થાય તો વધારે મજા આવશે. હજી તો અંધારું છે, દાદાનું મંદિર ખુલી ગયું છે. જો હિયર ઇઝ ઇટ. લાઇટિંગ એક સુપર લાગે. કાંઈ વાંધો નહીં, આપણે જે બાજુ જઈએ કિંગ એટલે ત્યાંનો હવે બધું કાર્યક્રમ પતાવીને આરતી બારતી લઈને પછી આપણે નીકળીએ. સરસ. દાદાના દર્શન હજી ખુલ્લા નથી. બૂટ ચપ્પલ અહીંયા કાઢી નાખી. પછી લાઈનમાં ઊભા રહી જાય આરતી માટે. બરાબર, આ લાઈન ઓલરેડી આવી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. બરાબર, ઓકે. જય रामचंद्र के काज सवारे, लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हर्ष उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई, सहस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, अचरज नाहि दुर्गम काज जगत के जेते। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप, राम लखन सीता. તો મોટાભાઈ આરતી કરી લીધી છે હવે, અને મસ્તીનું અત્યારનું વાતાવરણ થઈ ગયું છે. પબ્લિક પહેલાં હતું નહીં, પછી ધીરે ધીરે ચાલુ થયું આરતી પૈતી એટલે. અને હવે આપણે દર્શન કરી લીધા છે. હવે ગાડી આપણે અહીંયા લઈ આવવાની છે આ ગેટ પાસે, અને પછી અહીંયા સામે ફોટો પડવાનો હોય તો એમ લાગે કે ના આપણે આવીને કંઈક આમ જે ઈચ્છા હતી પૂરી થઈ. એ ગાડી લઈને એકવાર આવવાનું હોય. અને કહેવાય લોકેશન મંદિર ભાઈ થાય શું વાઇડ એંગલમાં પાછો આ ગાડીને કાંઈ વાંધો નહીં, હાલો નહીં તો જે હોય આપણે બાકીનું જોઈ લઉં. એટલે એવી રીતના આપણે કરવાનું છે. ત્યાં પછી થોડું થોડું અંજવાળું થઈ જાય એટલે ફોટા પાડી સ્નેપને સ્ટોરી તો આપણે ચડાવી દીધી છે, એટલે એ કંઈ વાંધો નથી. બરાબર, હવે પછીનું જે કાંઈ પણ છે એ આપણે થોડુંક અંજવાળું થઈ જાય પછી આપણે એક્સપ્લોર કરવાનું ચાલુ કરશું. ત્યાં લગી આનંદ લઈ થોડોક અહીંના વાતાવરણનો હરીફરી, પણ જે વિડીયોમાં આપણે કેપ્ચર કરવાનું છે એ થોડુંક અંજવાળું થાય પછી આપણે ચાલુ કરશું. ત્યાં લગી હું થોડું ઘણું જોઈ લઉં કે ક્યાં તમને બતાવવાનું છે. બરાબર, કેમ કે હું જ્યારે 3જા ધોરણમાં હતો ને ત્યારે આવ્યો હતો. હવે ભણવાનું પૂરું થઈ ગયું, માથે 3 વર્ષ થઈ ગયા પછી અહીંયા આવ્યો, એટલે ઘણું હજી યાદ નથી કંઈ કે હું હતું ત્યારે. એટલે હવે એ બધું આપણે જોવાનું થાય પાછું. બરાબર, શું છે શું નહીં, અને બાકીનું છે એ થોડુંક અંજવાળું થાય પછી આપણે ચાલુ કરશું. બરાબર, રેડી. આપો એક વસ્તુ મને બહુ ગમી અહીંયા તમે સાંજે આવો તો પછી તમે આખો દી રોકાવ કે અડધો દી રોકાવ, ભલે તમારો સામાન એ લોકરમાં પડ્યો રહ્યો, પણ એ ચાર્જનો કાંઈ છે જ નહીં, આવું ફ્રીમાં છે. એટલે મારી જેમ કોઈ લઠ્ઠે આવતા હોય એટલે રાત રોકવાનો કે સામાન સાચવો હોય ને તો અહીંયા જનરલમાં આવતું રહેવાનું. કાંઈ માથાકૂટને 1 રૂપિયાનો ખર્ચો નથી, પણ જે તમારે યથાશક્તિ પ્રમાણે લખાવવું હોય એ રીતના લખાવી દેજો. ભગવાનનું ખોટું ખવાય નહીં, અગર ખોટા 1-2 દિન થઈ જાય. એટલે પણ સુવિધા સારી છે, આપણું થઈ ગયું છે. ખોટો બધું સામાન કે હાયરે લઈને ફરવો નહીં, મસ્તીથી બધું જોઈ શકી માણી શકી. ખોટી સામાનની ચિંતા નહીં, લોકરમાં રાખી દેવાનો, એટલે એ પ્રમાણેનું થઈ જાય. બાકી હવે થોડું અંજવાળું થાય પછી આપણે કંઈક કરશું. ચા પાણીની કોફીની વ્યવસ્થા કરી લઈ. બરાબર, પછી ફોટા પાડશું. પણ જો એકલા આવતા હોય
કાં 2 જણા હોય મારી જેમ લઠ્ઠા બઠ્ઠા આવતા હોય તો અહીંયા રોકાઈ જવાય, મજા આવી જાય, ઘણો ફાયદો. બરાબર, ખોટામાં 700-800 રૂપિયા દેવાની, સમજે, બીજું કંઈ નહીં, કંઈ વાંધો નહીં. હાલો, બાકી તમે વાંજી નવું ઓલું બન્યું ત્યાં જાઓ ને તો 800 રૂપિયા એસી વાળાનું ભાડું છે, અને બીજું કંઈક 2-3 કેટેગરી એટલે 800 થી 1200 રૂપિયા. અને સાંજે તમે આવ્યો હોય એટલે સવારે 10:30નું ચેકઆઉટ તમારે ગમે એમ કરીને કરી દેવાનું. પછી તમારે એકલા આવ્યો હોય તો પછી સામાન હારે લઈને રખડવાનો, નગર પછી ગાડી લઈને ગાડી મૂકી દેવાનો. અહીંયા એ કંઈ ઉપાધિ છે નહીં, અહીંયા સામાન બધો છે એની અંદર પડ્યો છે, લોકરની જાય આપણા ખીચામાં છે. બાકી કિંમતી વસ્તુ જે હોય મોબાઈલના પાકેટની હારે લઈ લેવાનું. જોઈ લો કિંગ ઓફ સાળંગપુર. ગાડી પાસે આટો મારી આવે, ગાડીની સિચ્યુએશન શું છે, કોઈ હરી તો નથી કરી કે, જોકે ન કરે અહીંયા તો સિક્યુરિટીવાળાનું કંઈ નહીં, તો ભાઈબંધ જેવું થોડું કરી લીધું હતું એટલે વાંધો નથી. તો એ આટો મારી આવો ભલો હે, ટાઈમ છે આપણી પાસે, એટલો દી અહીંયા જ કાઢવાનો, કાંઈક એમ છે જ નહીં, આજ કરવા આવ્યા અહીંયા. ગાડી હા અહીંથી ઓલી બાજુ છે, અહીંયા છે આ બધું 4-wheelનું પાર્કિંગ છે, આપણું ગાડીનું પાર્કિંગ ઓલી બાજુ છે, ઓલા મેન ગેટ. બરાબર, સારું. આગળ કે અહીંયા હું તો એના કરતાં વાવ હોઈ જતા હોય તો સુવિધા તો સારી છે, ખોટા અહીંયા એટલા મારવા જવું પડે. જો પાછળથી આવું દેખાય છે કિંગ ઓફ સાળંગપુર. ક્યાં પડી છે ગાડી? ગાડી 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 ગાડી. આ શું જૂનું છે, જે જૂનું રોકાવાનું, નવું છે ને ઓલી બાજુ બન્યું છે. આમ છે ને એની પાછળના ભાગમાં આવેલું છે, ત્યાંથી ખબર પડી જાય, ઓલી બાજુ લાઈટ દેખાય ને અહીંયા. બાકી જૂનું રોકાવાનું બધું અહીંયા હતું. અત્યારે ઘણું ડેવલપ કરી નાખ્યું ભાઈ, બહુ જોરદાર સુવિધા સારી, વાંધો નથી. હા, આ જો ગાડીનું પાર્કિંગ. અને જો આ રહે આપણી ગાડી 306. દૂર ભરે રહીએ, વાંધો નહીં. કેટલા કિલોમીટર થયા? 327. આવ્યા ત્યારે કેટલું તો જોવું જોઈએ, કેટલો એટલો આજ કરવા આવ્યા છે. હાલો અહીંથી આમ તેમ પાછી એક ચકડી માર લે, એટલે અહીંયા ગેટ બંધ કરી નાખો, નકર અહીંથી એન્ટ્રી મળી જાય અંદર. કાંઈ વાંધો નહીં, નથી મેળો તો કાંઈ વાંધો નહીં, જેમ દાદાની ઈચ્છા. પાછા એકવાર દર્શન કરવા જાવ, અત્યારે પબ્લિક હાવ ઓછું થઈ ગયું એટલે વાંધો નહીં, મજા આવશે પાછી. રેડ હોલી ઉત્સવ દાદાના દરબારમાં ઐતિહાસિક હોલી 14 ફેબ્રુઆરી 14 માર્ચ અને પૂનમ. પણ આપણે એ હોળી બીજી જગ્યાએ મનાવવાની છે પૂનમની, જે તમને આવતા વિડીયોઝમાં ખબર પડશે. એના માટે એક ડેડિકેટેડ આપણે વિડીયોની સિરીઝ કરશું જો પોસિબલ હશે તો. કેમ કે એ રૂટમાં એવું છે કે થાકડો જાજો લાગવાનો છે, પણ કાંઈ વાંધો નહીં, એક્સપિરિયન્સ કરવો જરૂરી છે. એટલે હોળી અહીંયા નહીં થઈ શકે, હોળી બીજે થાય, એની તમને ખબર પડી જાય. લે હાલે આ હું પડદો પડી ગયો પાછો દાદરા. હા એટલે મારે છે ને સવારે વહેલા દર્શન કરી લીધા, નકર એ કામ હટાવ્યો એ કામ તો સાત જ નહીં. ઓલમોસ્ટ અત્યારે 7:30 વાગી ગયા છે, ધીરે ધીરે અંજવાળું થઈ ગયું છે અને કેમેરાની ક્વોલિટી પણ સારી છે આપણી, એટલે તમને વાતાવરણ સારા માયલું મળશે. હવે બપોરે અહીંયા આપણે ભોજન લેવાનું મીન્સ પ્રસાદી લેવાનું હું રાખ્યું છે, જો અનુકૂળ હશે તો બધું ઓકે હાલશે તો આપણે લેશું. અહીંયા ઘણી બધી વેરાયટી શોપિંગમાં છે, આવો હોય તો મારે કરવી હોય તો. બાકી આપણે છેલ્લે પ્રસાદી જઈશું ત્યારે લેતા જઈશું, બરાબર. કેમ કે બધાને ખબર છે કે આપણે અહીંયા આવ્યા છીએ એટલે પ્રસાદી દેવી જરૂરી છે, નકર સંભળાઈને મારી નાખશે બધાય. આપણાવાળા વાછા છે બધાય મુફત ગમે અહીંયા ગમે એ કહી દે ને, કોઈને કાંઈ મનમાં જોકે હોતું નથી કોઈને, એટલે વાંધો નથી, કોઈ મનમાં રાખીને ફરતા જ ભેગું ન થાય, બરાબર. એટલા માટે હવે હજી એક કામ ચક્કર મારી લઈ, પછી થોડીક વાર પછી ફોટા બોટા પાડશું, પછી અપલોડ થશે, સારું આવશે. સર ખાસ જાહેરાત થઈ. હવે મસ્તીનું લાઇટિંગ થઈ ગયું એટલે મજા આવશે કેમેરામાં શૂટ કરવાની. હવે આપણે જઈશું કિંગ ઓફ સાળંગપુર બાજુ, ત્યાં 1-2 ફોટા ક્લિક કરશું, કેમ કે મંદિર પાસે 2-3 ફોટા પડી ગયા છે, ફોટા પાડવાના છે અહીંયા કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પાસે. મૂર્તિ બહુ જોરદાર કરી છે, ખરેખર લોકેશન 1 નંબર છે, આવો બહુ મજા, એવી શાંતિ છે ને.
એકલા બીજો કઈ વાંધો ને ઘરના ફોટા પડવા ઘણી થાય યાર કેવું કોને આ તો બે ચાર પબ્લિક હારી હતી એટલે વાંધો ન આવ્યો. અહીંયા પબ્લિક ઓછી છે બધી ફેમિલીવાળા એટલે ખોટું કહીને એમ લાગે કે આનો ધંધો ન કરાય એટલે સેલ્ફી એકાદી લઈ લેવું. ફોટાનું જોયો એકાદું ગ્રુપ લઠાવનું મારી એમ આવે તો એને કંઈક કહી કે ભાઈ એકાદું પાડી દે આમ અમે. બાકી આ એક પ્રોબ્લેમ છે થોડો ઘણો ફોટાનો. ગયા વખતે તો મેનેજ કરી લીધું હતું પણ આમાં એ વસ્તુ થોડીક જોવાની રહ્યા આવી પબ્લિક હોય તો હાલો ને કંઈક તો હાલો ફોટા બોટા પડી ગયા છે. હવે કંઈ એક્સ્ટ્રા ફોટા પાડવાના છે નહીં. મેન જે મુદ્દા તો આવી ગયા છે. હવે આપણે બધું એક્સપ્લોર કરવાનું ચાલુ કરશું કેમ કે જલ્દી કેમ કે બેટરી એક તો ઓછી છે એમાં ફોનમાં એટલે એ પ્રમાણે આપણે હાલવું જોઈએ બરાબર. હવે પહેલાં જાય છે વડતાલ ધાર્મિક સ્ટોરમાં જોઈ શું ધાર્મિક છે અહીંયા જોવા જેવું કંઈક ખરીદી કરવા જેવું છે એ આપણે લેવું અને પછી છેલ્લે વાની પ્રસાદી લઈ અને ઓલી પ્રસાદીને પછી આપણે રાજકોટ તરફ પ્રયાણ કરશું બરાબર. કાંઈ વાંધો નહીં ચાલો બાકીનું બતાવી લઈ તમે જોઈ લો. આ છે એનો હોટલનો સ્ટોલ નોટબુકના સ્વામિનારાયણ ભગવાન વુડન કોપર બોટલ્સ. એટલે આ 30,000 ઓલી કેમ 40,000 કંઈ સમજાણું નહીં. સાળંગપુર આ તો અમુકની ઓરિજિનલ જેવી છે. આ 60,000. વાહ સરસ 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 સરસ. 12,000 ટ્રેના 1,500 ગોલ્ડ વર્ક 26,000 ફાઈબર મૂર્તિ 1,60,000. અચ્છા એક માવડો વાળું છે 1,400 રૂપિયા. કામ બધું સારું છે બહુ મસ્તીનું છે ને ભાવ પ્રમાણે ઓકે કહેવાય જો કે સારું કહેવાય. સરસ સરસ. અને આપણો હરીશો આ ક્યાંય સિસ્ટમ સારી કરી લ્યો કાંઈ નહીં તો આ જોવાનું તો છે જ એ પ્રમાણે જોઈ લે. ઓવરઓલ બધું બહુ સારું છે ખરીદી કરવા જઈએ નો ડાઉટ. બધી એન્ટિક અને સુપ્રીમ વસ્તુઓ છે એટલે તમને મજા આવશે. જો મારે કાંઈ લેવાની ઈચ્છા હોય તો બહુ બહુ ખરેખર કરવા જોઈએ. આ છે નવું ભોજનાલય જે બન્યું છે અત્યારે લગભગ સાફ સફાઈ હાલે છે. પ્રસાદનો ટાઈમ હજી તો બહુ જાજી વાર છે થાય ત્યારે આપણે અંદર જાવું ત્યારે તમને બતાવશું. અત્યારે આપણો પાછું આ એક સ્વામિનારાયણજીનું મંદિર છે ત્યાં પૂજા પાઠ ખંડ એવું લખેલું છે તો ત્યાં હમણાં જઈ અને ત્યાં બતાવી કે ત્યાં શું છે. બાકી મહારાજ બેઠા છે ત્યાંની મુલાકાત થાય તો કરશું બાકી નથી કરવું કંઈ વાંધો નહીં બરાબર. ઓકે મને એથી પેલા શૂટિંગ કરી લઈ પૈસે તો અંદર હાલો ને શૂટિંગ કરશું છે અહીંયા પરમિશન છે ફોટા પડવાની કાંઈ વાંધો નથી હાલો ને. અહીંયા એક એ વસ્તુ સારી છે કે સાળંગપુરમાં કે ફોટા પડવાનો ઓલો બોર્ડ મારેલા પણ પાડી તો કંઈ કહેતો નથી. इधर कैसा है अच्छा बैक साइड थी साइड में थी क्या आ मस्ती नो जो बैटरी ओછી રહી है तो થોડુંક કંઈક કરવું પડશે કાંઈ વાંધો નહીં. હવે જોવાનું હતું એ તો મેનલી બધું જોવાઈ ગયું હે. હવે જે કંઈ બી થાય પ્રસાદી ટાઈમે આપણે શૂટ કરશું બરાબર. ઓકે એવડો સામેનું જે મંદિર છે ને મંદિરની સામેનું જે દેખાય ને ત્યાં સ્વામીજી લોકો બધાનું એ લોકો ન્યારી છે. હમણાં વિવેક સ્વામી મહારાજ અહીંયા હિંચકે બેઠા હતા. ખબર નહીં હોય કે નહીં હશે તો
જવાની ટ્રાય કરશું, ગાર્ડ્સ કોઈ ન રોકે તો. એટલે એ બધું આખું જે લોકો છે ને બધા અહીંયા જ રહે છે, આમાં ભોજનાલય. અને મેન જે ઓલો હતો એ લોકો ઓલી બાજુ બનાવ્યું. રાતે આપણે વાં જોવા ગયા હતા ને, એ નવું જે ઓલું કાર્યાલય કે શું રોકાવાનું બનાવ્યું છે, એ ઓલી બાજુ બનાવ્યું છે. ત્યાં આપણે જાહું. આ તો જૂનું છે, જૂનામાં નહીં, આપણે નવામાં રાતે બતાવ્યું હતું ને, એ એકવાર શૂટિંગ કરવાની ટ્રાય કરશું. તો ત્યાં ટાઈમ રહે ને આપણે જઈ શકશું તો બરાબર. બાકી જે કંઈ બી હશે હવે પ્રસાદી ટાઈમે પાછું આપણે શૂટિંગ લેશું. ચાલો ભાઈ, પ્રસાદી લઈ લીધી છે આપણે, એટલે હવે આપણે ઓફિસે અને ઘરે બધાને દાદાનો પ્રસાદ આપશું, જેથી કરીને બીજી વાર આપને આવવા મળે અહીંયા બરાબર. હવે થોડીક વાર આપણે વિશ્રામ કરી લઈએ કે શાંતિથી બરાબર. ઓકે, ચાલો ટાઈમ છે પ્રસાદીને, તો સાળંગપુર જોતા આવી એટલે ગાડી લઈને હવે નીકળી સાળંગપુર જોવા કેવું છે. આવ્યા નથી જો કે પહેલી વાર જ છે. ઓહો, આ લોકેશન આમ જોતો ખરા ગાંડા જોઈ લે, કાંઈ ઘટે. इसीलिए तो हम लोग यहाँ पे आए हैं. એટલે અત્યારે હવે જાય છીએ આપણે ગાડી લઈને સાળંગપુર જોવા. હાઈવે જોઈશું ત્યાંથી ક્યાં કયો રસ્તો કેમ ભેગો થાય. રાતે તો અડધી કંઈ ખબર પડી નહોતી, એટલે એ ખબર પડવા હવે આપણે જઈશું બરાબર. કંઈ નવું હશે તો બતાવશું. બાકી એઝ યુઝ્યુઅલ હું આટો મારીને પાછો આવતો રહી બરાબર. હા, અને જો પાછી ગાડી લઈને આવા ગેટ ટાયરે ફોટો વતન પાડવાનો છે તો ખબર પડે કે આપણે ગાડી લઈને જ આવ્યા હતા. બનવું જોઈએ ને યાર, ગાડી લઈને આવું કંઈ યાર જેમ તેમ વાત છે. એ ટુ વ્હીલ પાછી રાજકોટથી અહીં સુધી કિલોમીટર ઘરેથી માઈ ત્યારે ચાલુ કર્યું હતું ને, તો 133 કિલોમીટર ગાડી આવેલી છે અને 3.25 કલાક થઈ રાજકોટથી અહીંયા પહોંચતા રાતે. તો કે રાતે પાછો રસ્તો થોડોક આડવડો થતો હતો, કેમ કે આમે લાઇટું આવે એટલે એ થોડુંક નડે. અત્યારે રિટર્નમાં જોઈ કેટલો ટાઈમ લાગે છે બરાબર. અત્યારે તો પહેલાં આટો મારતા આવી અને એક ફોટો પાડતો હોય મેઇન ગેટ આવીને. ઓહો, એઝ યુઝ્યુઅલ ગાડીને પહેલાં ગાભો મારવો જોઈએ. પહેલાં ગાડીને ગાભો લાગે, પછી ગાડીનો સેલ્ફ લાગે. તો લાણે અહીંયા પહોંચાડ્યા યાર, અને સાચવવી તો પડે ને, કાંઈ વાંધો નહીં. હા, જો રાતે હું આવ્યો હતો ને ત્યારે આ બધું થયું હતું, મંદિરનો ગેટ હોયો ગયો તો મને દેખાણો નહોતો. ઓકે 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 ઓકે, આ નિયર ઇન્ટરકનેક્ટેડ જ છે એમ ને, કાંઈ વાંધો નહીં. હવે રાતે જાય ગયો તો ને એ નવું ગેસ્ટ હાઉસ આપણે લઈ લઈએ અત્યારે નવામાં. સાળંગપુરની શેરીઓ મારા જો આ નવું છે. અહીંયા ગાડી કરી દે પાર્ક આપણી. બીજી છે ને એક્સ્ટ્રા વીઆઈપી લોકો માટે છે, જે વધારે આમ શું કહેવાય સોફેસ્ટિકેટેડ હોય ને એ લોકો અહીંયા આવે. પણ અડધા મારા જેવા જો અહીંયા આવાય હોય ગાડીમાં ટુવાલ ફૂંકવાવાળા. વાહ, સરસ સરસ, વેરી વેરી ગુડ. ને બાકી વીવીઆઈપી ગેટ જોઈ લે, આમ ગાડીઓ અહીં સુધી આવી જાય. This is the main entry. તો આવું છે કંઈક અંદરનું વતન. અને આમાં હવે થોડીક બેટરી ઓછી છે એટલે થોડીક એવું લાગશે તો ક્લિયરિટીમાં થોડોક વિડીયોમાં તમને ફેર પડશે ને બીજા ફોનમાં ઉતારી. એટલે અહીંયા એકવાર તો ફૂલ ફેમિલી આવ્યું ને ત્યારે એકવાર આવા જેવું ખરું છે, તો બહુ મજા આવે. અને લોકેશન બહુ મસ્તીમાં એકદમ જોરદાર છે. હજી અડધું કામ હાલે હજુ અહીંયા પાછળ, એ હજી કમ્પ્લીટ થઈ જાય અને હજી થોડું ઘણું ડેવલપમેન્ટ હજી થવાનું છે. કલર બલર જો હજી ન છેડે ને બાકી છે,
એ બધું થઈ જાય એટલે આના કરતાં મસ્તીનો લુક આવશે, ફોટા બોટા આવશે બધા એક નંબર. એટલે ફૂલ ફેમિલી એરે આવો ને ત્યારે આનો લાભ લેજો તો વધારે મજા આવશે. તો આને કહેવાય પ્રોપર રાઇડિંગ બાઇક. CB 200X પૂરા સ્ટેન્ડ બેન્ડ ને બધું લગાડેલું છે. આ ગાડી આવી છે મોટા આગે થઈ જાય, અને સ્પેશિયલ ટુરિંગ માટે જ ગાડી લીધેલી છે. જો ઓલા ચાઇનાના ઓલા માર્યા હતા ને પતાકડા એ બધું સ્ટેન્ડ મારેલું છે. લોગિંગ કીટે ભૂરાભાઈ ભેગી જ છે. લેગ ગાર્ડ ને બેક ગાર્ડ ને બધું એ બી આવશે આપણે એવું કરશું કોઈક દીક. એટલે આરામ પ્યારીની બદલે આવી એકાદી ઉપાડશું. વાહ, શાહી ભોજનાલય. હવે અહીંયા ભોજનનું બધું ચાલુ થાય, પ્રસાદી લઈ લઈ અને પછી આગળનું આપણે કરશું ચાલુ. ચાલો ભાઈ, સાળંગપુરની હવે ઓફિશિયલ ટ્રીપ આપણે અહીંયા પૂરી કરી છે અને ઘર તરફ રાજકોટ તરફ પ્રસ્થાન કરીએ છીએ. આશા છે કે તમને થોડો ઘણો વિડીયોમાં મજા આવી છે, અને પાછી આવી અઠવાડિયા પછી કાં તો 2 અઠવાડિયા પછી પાછી એકાદી ટ્રીપ મારવાની આપણે ટ્રાય કરશું. એક પ્લાનિંગ છે, જો એક્ઝિક્યુટ થાય છે કે નહીં, થોડા હર્ડલ્સ ન આવે તો બરાબર. બાકી જય હો કિંગ ઓફ સાળંગપુર નામ લઈને આપણે ઘર તરફ જઈ વિધાઉટ એની વિઘ્ન આપણે રાજકોટ પહોંચી જાય. બરાબર. થેન્ક યુ વેરી મચ અહીં સુધી જોવા માટે. ઓકે, જય કૃષ્ણ પંજન.